students, welcome to Physics from the Earth. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ભારને રિલેટેડ ઘણી બધી ચર્ચા કરી. હવે કોઈ પદાર્થ જે છે એને તમારે વિદ્યુત ભારિત કરવો છે. હવે આપણને ખબર છે કે વિદ્યુત ભારના બે પ્રકાર છે, એક છે ધન અને બીજો છે ઋણ. તો તમારે જ્યારે વિદ્યુત ભારને કોઈ પદાર્થ ઉપર લાવવો હોય તો તમારે કોઈ પદાર્થને વિદ્યુત ભારિત કરવો હોય તો યાદ રાખો કે એની બે રીત છે. પહેલી રીત જે છે એ સંપર્ક દ્વારા અને બીજી રીત જે છે એ સંપર્ક વગર. હવે પહેલા આપણે સંપર્ક દ્વારા કઈ રીતે વિદ્યુત ભારિત તમે કોઈ પદાર્થને કરી શકો તો એને રિલેટેડ થોડુંક જોઈ લઈએ આપણે. સૌથી પહેલા તો કોઈ પદાર્થને તમે ચાર્જિંગ કરો છો એટલે કે વિદ્યુત ભારિત કરો છો તો સંપર્ક દ્વારા તમે કઈ રીતે વિદ્યુત ભારિત કરો છો તો એની કન્ડિશન નંબર 1 જુઓ તમે. આપણે લાસ્ટ પ્રયોગની અંદર જોયું હતું કે એક દોરી સાથે, ધારો કે આ રેશમની દોરી છે અને એની સાથે એક બરુની ગોળી લટકાવેલ છે. એટલે પહેલો પોઈન્ટ, રેશમની દોરી સાથે બરુની ગોળી લટકાવેલ છે જેના સંપર્કમાં ઋણ ભારિત સળીઓ લાવતા તમે આ જે બરુની ગોળી જે છે એ સૌથી પહેલા તટસ્થ છે, એટલે કે જેટલા ધન વિદ્યુતભાર છે એટલા જ ઋણ વિદ્યુતભાર છે. હવે તમે એક ઋણ ભારિત પદાર્થને તમે બરુની ગોળીના સંપર્કમાં લાવો છો, સ્પર્શ કરાવો છો તો શું થશે તો યાદ રાખો કે આનો જે ઋણ વિદ્યુતભાર છે આના ઉપર જતો રહેશે. હવે કેટલો જશે કઈ રીતે ખબર પડે તો યાદ રાખજો કે હંમેશા વિદ્યુતભાર જે છે એ વધારે પોટેન્શિયલથી એટલે કે ઊંચા વિદ્યુતભારથી નીચા વિદ્યુતભાર તરફ જાય છે. અત્યારે અહીંયા કોઈ વિદ્યુતભાર હાજર ન હતો અને આનો જે વિદ્યુતભાર જે છે એ ધારો કે કંઈક વિદ્યુતભાર હતો. હવે બીજી પરિસ્થિતિની અંદર તમે જુઓ તો જે બરુની ગોળી જે છે એ ઋણ વિદ્યુતભારિત થઈ ગઈ છે. એનો મતલબ શું થાય કે આ જે છે એ ઋણ વિદ્યુતભાર થઈ ગઈ છે. ધારો કે એના ઉપરનો વિદ્યુતભાર Q જેટલો છે. હવે તમે બીજો વિદ્યુતભાર રહિત ગોળો એ પેલી બરુની ગોળીના સંપર્કમાં લાવવાની ટ્રાય કરો છો. સમાન પરિમાણ છે, યાદ રાખજો. ધારો કે એ સમાન પરિમાણ છે અને હાથો જે છે એ અભાગ છે, એનો મતલબ કે વિદ્યુતભાર જે છે એ અહીંયા જ રહેશે, અહીંયાથી વહન પામશે નહીં. હવે શું થશે તો તમે જ્યારે Q વિદ્યુતભારવાળી બરુની ગોળીના સંપર્કમાં તમે કોઈ વિદ્યુતભાર રહિત ગોળાને લાવો છો, સમાન પરિમાણવાળો છે, તો ત્રીજી પરિસ્થિતિ તમે જો તો વધારે વિદ્યુતભારથી ઓછા તરફ વહન પામશે અને અહીંયા જે Q જેટલો વિદ્યુતભાર હતો તો બંને ઉપર Q/2 વિદ્યુતભાર થઈ જશે. એનો મતલબ યાદ રાખો કે શરૂઆતમાં જે આ ગોળો જે છે એ વિદ્યુતભાર રહિત હતો એની જગ્યાએ હવે તે વિદ્યુતભાર વાળો થઈ ગયો છે. તો આ રીત જે છે એ સંપર્કની રીત તમે કહી શકો કે જેમાં તમે સંપર્ક દ્વારા વિદ્યુતભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે વહન કરાવો છો. તો કન્ડિશન 2 ની અંદર આપણે લખી શકીએ કે Q વિદ્યુતભાર ધરાવતી ગોળીના સંપર્કમાં સમાન પરિમાણવાળો પરંતુ વિદ્યુત ભાર રહિત ગોળાને લાવતા. હવે તમે એ ગોળાને આના સંપર્કમાં લાવો છો તો ત્રીજી પરિસ્થિતિ, સંપર્કમાં લાવ્યા બાદ શું થાય છે હવે બંને પર Q/2 વિદ્યુતભાર વહેંચાશે. તો આ તો જે રીત થઈ એ સંપર્કની રીત થઈ. હવે તમે સંપર્ક વગર આ વસ્તુ કઈ રીતે શક્ય બનાવી શકો તો હવેની જે મેથડ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેથડ તો
મેથડનું નામ છે સંપર્ક વગર ચાર્જિંગ કરવું, એટલે કે પ્રેરણની રીત તમે કહી શકો, મેથડ ઓફ ઇન્ડક્શન. આમાં તમારે શું કરવાનું છે, તો આ વસ્તુ જો તમારે સમજવી હોય તો પહેલાં આપણે એક નાનકડી એવી ક્લિપ જોઈએ જેનાથી તમને આનું બેઝિક આઈડિયા આવશે કે હકીકતમાં પ્રેરણા થાય છે શું. હવે જુઓ મિત્રો, તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક અવાહક સ્ટેન્ડ ઉપર ધાતુનો ગોળો લગાવેલો છે. હવે તેની નજીક એક ઋણ વિદ્યુતભારિત પદાર્થને લઈ જતા ગોળાનો ધન વિદ્યુતભાર ઋણ તરફ આકર્ષાય છે અને ઋણ વિદ્યુતભાર અપાકર્ષણના કારણે બીજા છેડે જાય છે. તેનું કારણ પ્રેરણ છે. હવે તમે જોઈ શકો છો કે આમાં કોઈ પણ જાતનો સંપર્ક કરાવેલો નથી. હવે જ્યારે તમે તમારી ફિંગર ગોળાના ઋણ વિદ્યુતભાર તરફ લઈ જાઓ છો તો તે ઋણ વિદ્યુતભાર વહન પામીને તમારા હાથમાં જતો રહે છે, કારણ કે વહનીય છે. હવે તમે જોઈ શકો છો કે ગોળા પર ફક્ત ધન વિદ્યુતભાર છે. હવે ઋણ વિદ્યુતભારિત પદાર્થે દૂર લઈ જતા ધન વિદ્યુતભાર ગોળામાં રીડિસ્ટ્રીબ્યુટ થાય છે, એટલે કે પુનઃ વિતરિત થાય છે. જો આવી જ પ્રક્રિયા આપણે બે ગોળા માટે લઈએ તો બે સુવાહક ગોળાઓ એકબીજાની સંપર્કમાં રાખેલા છે. ઋણ ભારિત પદાર્થને એક ગોળાની નજીક લઈ જતા તે ગોળાનો ધન વિદ્યુતભાર આકર્ષાય છે, જ્યારે પ્રેરણના કારણે બીજા છેડે ઋણ વિદ્યુતભાર અપાકર્ષાય છે. તો હવે તમે શું કરશો, તો જ્યારે તમે બીજા ગોળાને પહેલા ગોળાથી દૂર લઈ જાઓ છો તો હવે બીજા ગોળામાં કોઈ પણ પ્રકારનું આકર્ષણ બળ કે અપાકર્ષણ ન હોવાને કારણે ઋણ વિદ્યુતભાર પુનઃ વિતરિત થાય છે અને પહેલા ગોળાથી જ્યારે ઋણ વિદ્યુતભારિત પદાર્થ દૂર લઈ જવામાં આવે તો પહેલા ગોળા પર ધન વિદ્યુતભારિત પદાર્થ પુનઃ વિતરિત થાય છે. તો બંને કિસ્સામાં તમે જોયું કે પ્રેરણના કારણે વિદ્યુતભારિત થાય છે પદાર્થ. હવે તમે જુઓ, એક અનચાર્જ કંડક્ટર એટલે કે વિદ્યુતભાર રહિત ગોળો છે, તેના નજીક ધન વિદ્યુતભારિત પદાર્થને લઈ જતા ઋણ વિદ્યુતભાર તેની નજીક જાય છે અને ધન વિદ્યુતભાર અપાકર્ષણના કારણે દૂર તરફ જાય છે. હવે તમે શું કરશો, તો હવે આપણે અર્થિંગ કરીએ. તો અર્થિંગ જ્યારે કરવામાં આવે ત્યારે યાદ રાખો કે હંમેશા ઋણ વિદ્યુતભાર ગતિ કરે છે. તો અર્થિંગ કરવાથી પૃથ્વીમાંથી ઋણ વિદ્યુતભાર આવીને ગોળા પરના ધન વિદ્યુતભારને નાબૂદ કરી નાખે છે. હવે ગોળા પર ફક્ત ઋણ વિદ્યુતભાર રહેલો છે. હવે ધનભારિત પદાર્થને દૂર કરતા ઋણ વિદ્યુતભારિત પદાર્થ ગોળા પર પુનઃ વિતરિત થાય છે. આ પ્રેરણા. તો તમે જોયું મિત્રો, તમને બેઝિક ખ્યાલ આવી ગયો હશે કે હકીકતમાં પ્રેરણા થાય છે શું. તમે સંપર્કમાં નથી લાવતા છતાં પણ વિદ્યુતભાર, તમે કોઈ પદાર્થ ઉપર વિદ્યુતભાર કઈ રીતે લાવી શકો. તો હવે એ જે વસ્તુ જે છે એને આપણે પ્રેક્ટિકલી જોઈ લીધી. હવે આપણે એનસીઈઆરટીના કોન્સેપ્ટમાં જે આપ્યું છે એને ફોલો કરીએ અને એ જ રીતનો ઉપયોગ કરીને આપણા જે બુકના ટોપિક છે એને ક્લિયર કરીએ. ઓકે, હવે જે છે સંપર્કની રીત, તો જુઓ શરૂઆતની અંદર કન્ડિશન નંબર 1. હવે કન્ડિશન 1 માં તમે જુઓ તો અત્યારે આ બંને ગોળા અવાહક સ્ટેન્ડ ઉપર છે અને બંને એકબીજાના સંપર્કમાં છે. અત્યારે બંને તટસ્થ છે. હવે તટસ્થ છે એનો મતલબ કે તેના પરનો કુલ ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય છે. તો તમે એવું કહી શકો કે જેટલા ધન વિદ્યુતભાર હાજર હશે એટલા જ ઋણ વિદ્યુતભાર હાજર હશે. તો તમે સિમ્પલ આ રીતે કંઈક એને દર્શાવી શકો. તેવી જ રીતે આમાં પણ જેટલા ધન છે એટલા ઋણ છે. આપણી સમજણ ખાલી આ સિમ્પલ કન્સિડર કરીએ તો કન્ડિશન 1 માં તમે એવું લખી શકો કે બે તટસ્થ ગોળા એકબીજાના સંપર્કમાં રહેલા છે. તો આ પરિસ્થિતિ પહેલી છે, કન્ડિશન નંબર 1. તમને એટલો આઈડિયા છે કે બંને ઉપરનો કુલ ચોખ્ખો વિદ્યુતભાર 0 છે. તો આ બંનેમાં અત્યારે જે વિદ્યુતભાર છે એ 0 છે. હવે તમે જો તો તમે બીજી પરિસ્થિતિમાં શું કરો છો, તો તમે એક ધનભારિત સળિયો જે છે એને તમે પહેલા ગોળાના સંપર્કમાં લાવો છો. સંપર્કમાં નથી લાવતા, તમે એને પહેલા ગોળાની નજીક લાવો છો. તો શું થશે, તો તમે જો કે એ ગોળામાં જેટલા ધન છે એટલા જ ઋણ હાજર હતા. તો હંમેશા વિજાતીય વચ્ચે આકર્ષણ થાય તો ગોળાની અંદર જેટલા ઋણ હતા એ આ તરફ આકર્ષાશે અને જેટલા ધન છે એ અપાકર્ષાઈને બીજી તરફ જશે. તેવી જ રીતે આના ધનના કારણે બીજા ગોળાના ઋણ આ તરફ આકર્ષાશે અને એના ધન જે છે આ તરફ અપાકર્ષાઈને આવી જશે.
તો હવે તમે જો તમને બેઝિક આઈડિયા આવી જવો જોઈએ કે વિજાતીય વચ્ચે આકર્ષણ થાય છે, સજાતીય વચ્ચે અપાકર્ષણ થાય છે. તમારી બુકની અંદર આટલો જે ભાગ જે છે એ મેન્શન નથી કરતા, દર્શાવતા નથી, એની જરૂર પણ નથી, કારણ કે આ સંપર્કમાં હોવાથી અહીંયાના જે ઋણ વિદ્યુત ભાર છે આ તરફ આવશે અને ધન વિદ્યુત ભારને નાબૂદ કરી દેશે. એટલે કે હવે ત્રીજી આકૃતિ આપણી જોઈએ તો આ બાજુનો ફક્ત ઋણ વિદ્યુત ભાર બચેલો છે અને આ બાજુ જે છે એ ફક્ત ધન વિદ્યુત ભાર બચેલો છે. આવી આકૃતિ તમને આપેલી છે ટેક્સ્ટબુકની અંદર. તો આમાં આપણે એમ લખી શકીએ કે ધન ભારિત સળિયાને ગોળાની નજીક લાવતા ઋણ ભાર આકર્ષાય છે અને ધન વિદ્યુત ભાર અપાકર્ષાયને બીજી તરફ જતો રહે છે. હવે તમે આમાં પણ લખી શકો કન્ડિશન નંબર 3 ની અંદર કે આ જ પ્રક્રિયા બીજા ગોળા માટે લાગુ પડે છે. ઋણ ભાર આકર્ષાય છે અને ધન ભાર અપાકર્ષાયને બીજી તરફ જમા થાય છે. તો આ તો થઈ પેલી 3 કન્ડિશન. હવે શું કરવાનું છે મિત્રો, ધ્યાન દેજો. હવે તમે આ જે સળિયો જે છે એને તમે દૂર કરી દો. સંપર્ક તો ઓલરેડી આપણે અહીંયાથી તોડી નાખ્યો છે ત્રીજી કન્ડિશનની અંદર કે હવે અહીંયા કોઈ સંપર્ક નથી. ચોથી પરિસ્થિતિમાં તમારે શું કરવાનું છે કન્ડિશન નંબર 4 માં, તો આ જે સળિયો જે છે એને પણ તમે હવે દૂર કરી નાખો. તો સળિયો જો તમે દૂર કરી નાખશો તો શું થશે, તો તમે સળિયો દૂર કરો તો આ જે ઋણ ભાર આ તરફ આકર્ષાયેલા હતા અને ધન ભાર આ તરફ હતા. હવે જો તમે સળિયો દૂર કરી દો તો આનું જે ઋણ વિદ્યુત ભારનું આ સળિયા તરફનું આકર્ષણ હતું એ જતું રહેશે અને આ ધન તરફ આકર્ષાશે. તેથી ઋણ વિદ્યુત ભાર અહીંયા આવી જશે અને બીજા ગોળાના ધન વિદ્યુત ભાર અહીંયા આવી જશે. તો આ પરિસ્થિતિમાં તમે જોઈ શકો સળિયાને દૂર કરતા બંને ગોળાના ઋણ અને ધન ભાર એકબીજા તરફ આકર્ષાય છે. હવે અંતિમ પરિસ્થિતિ તમે જુઓ તો અત્યારે આ બંને વચ્ચેનું કેટલુંક અંતર છે કે જ્યાં એમની વચ્ચે આકર્ષણ બળ લાગે છે. યાદ રાખો કે વિદ્યુત બળ જે છે એ તમે એમ ન કહી શકો કે એ અનંત અંતર સુધી છે. એની કાંઈક લિમિટ છે. એનો મતલબ કે કેટલાક નિશ્ચિત અંતર સુધી જો બે વિદ્યુત ભાર હોય તો તેમની વચ્ચે બળ લાગે. હવે હું આ બંનેને એટલા દૂર કરી દઉં કે તેમની વચ્ચેનું જે બળ જે છે તેની અસર થતી નથી. એનો મતલબ કે હવે આકર્ષણ બળ લાગતું નથી. જો તેમને કંઈક વધારે પડતા દૂર કરી દઉં તેથી તેમની વચ્ચે જે વિદ્યુત બળ જે છે તે લાગવાનું નથી. તો મેં બંનેને એટલા અંતરે દૂર કરી દીધા કે હવે તેમની વચ્ચે જે વિદ્યુત બળ જે છે તે લાગતું નથી. તેથી હવે કોઈ આકર્ષણ નહીં રહે અને આ જે ઋણ વિદ્યુત ભાર છે એ આખા ગોળા ઉપર પુનઃ વિતરિત થશે અને આ ગોળા ઉપર ધન વિદ્યુત ભાર પુનઃ વિતરિત થશે. તો લાસ્ટ કન્ડિશન, બંને ગોળાને ખૂબ જ દૂર કરતા તેમની વચ્ચે આકર્ષણ બળ લાગતું નથી અને વિદ્યુત ભાર પુનઃ વિતરિત થાય છે. તો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન, જો તમને ક્વેશ્ચનમાં એમ કે વિદ્યુત ભારિત કરવાની પ્રેરણાની રીત સમજાવો તો તમે આટલું લખી શકો છો. આટલી કન્ડિશન્સ દ્વારા એને તમે ડિસ્ક્રાઇબ કરી શકો છો.
બીજી વસ્તુ તમે જુઓ, શરૂઆતની અંદર આ બંને ગોળા પરનો કુલ વિદ્યુતભાર 0, કુલ વિદ્યુતભાર 0. હવે તમે જુઓ કન્ડિશન 5 ની અંદર, તો પહેલા ગોળા પર ઋણ વિદ્યુતભાર, બીજા ગોળા ઉપર ધન વિદ્યુતભાર. તમે આ સળિયાનો ગોળા સાથે કોઈ પણ સંપર્ક કરાવ્યો જ નથી, છતાં પણ તમે જોઈ શકો છો કે વગર સંપર્કે તમે બંને ગોળાને વિદ્યુત ભારિત કરી નાખ્યા છે. તેથી આને કહેવાય છે સંપર્ક વગર, એટલે કે પ્રેરણની રીત. મોસ્ટ ટાઈમ હવે આપણા સિલેબસની અંદર તમે જુઓ તો આ રીત ઉપરથી જ એક્ઝામ્પલ આપ્યો છે. તો ઉદાહરણ નંબર 1 આપણે જોઈએ, ઉદાહરણ 1 સોલ્વ કરીએ એટલે તમને આનો પૂરો ખ્યાલ આવી જશે કે હકીકતમાં સંપર્કની રીતની એપ્લિકેશન કઈ રીતે હોય છે. આ તો રીત હતી બે ગોળા માટેની. ધારો કે તમારી પાસે એક જ ગોળો છે, તો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન જોઈએ કે એક ધાતુના ગોળાને તમે સ્પર્શ્યા વિના કઈ રીતે ધનભારિત કરી શકો. સિમ્પલ વસ્તુ છે, સ્પર્શ્યા વિના કીધું છે, તમારે પ્રેરણની રીતનો ઉપયોગ કરવાનો છે. હવે તમે જુઓ તો કન્ડિશન નંબર 1, આપણી પાસે એક સુવાહક ગોળો છે, અવાહક સ્ટેન્ડ ઉપર રાખેલો છે, અને આ જે ગોળો છે અત્યારે એના પરનો કુલ વિદ્યુતભાર 0 છે. એનો મતલબ કે જેટલા ધન ભાર હશે એટલા તે ઋણ ભાર હાજર હશે. હવે તો પરિસ્થિતિ એક તટસ્થ ધાતુના ગોળાને અવાહક સ્ટેન્ડ પર રાખેલ છે. હવે બીજી પરિસ્થિતિ, જો એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જો તમારે ગોળાને ધન ભારિત કરવો હોય તો તમારે ઋણ સળિયો નજીક લાવવાનો છે, અને જો તમારે ઋણ ભારિત કરવો હોય તો તમારે ધન સળિયો નજીક લાવવાનો છે. આ પરિસ્થિતિમાં જો તમે આ ગોળાને ઋણ ભારિત કર્યો તો તમે ધન સળિયાને નજીક લાવ્યા હતા. એ જ રીતે આમાં જો તમારે આ ગોળાને ધન ભારિત કરવો હોય તો તમારે ઋણ સળિયો નજીક લાવવાનો છે. તો તમે એક ઋણ ભારિત સળિયાને ગોળાની નજીક લાવો છો. હવે શું થશે, તો ગોળો તટસ્થ છે, જેટલા ધન હાજર છે એટલા જ ઋણ છે. તો ઋણથી આકર્ષાઈને ગોળાના ધન વિદ્યુતભાર આ તરફ એકઠા થશે, અને ઋણ વિદ્યુતભાર અપાકર્ષણને કારણે બીજી તરફ એકઠા થશે. તો તમે લખી શકો કે ઋણ ભારિત સળિયાને નજીક લાવતા ગોળાના ધન ભાર આકર્ષાય છે અને ઋણ ભાર અપાકર્ષાય છે, અને બીજી તરફ એકઠા થાય છે. હવે શું કરવાનું છે, તો તમે એક કામ કરી શકો કે જ્યારે એક જ ગોળો હોય અને તમારે તેને વિદ્યુત ભારિત કરવો છે, તો હવે એનો મતલબ શું થયો કે તમારે આને ગોળાને ધન ભારિત કરવો છે. એનો મતલબ કે ગોળા પર ફક્ત ધન ભાર રહેવો જોઈએ, એનો મતલબ કે ઋણ ન હોવા જોઈએ. તો તમે એક મેથડનો યુઝ કરી શકો. મેથડ ઇઝ અબાઉટ ધી અર્થિંગ મેથડ. તમે અર્થિંગ કરી નાખો. હવે શું થશે, અર્થિંગમાં યાદ રાખો કે જ્યારે તમે અર્થિંગ કરો છો, પ્રોટેક્શન માટે યુઝ થાય છે, આપણે બધાને એનો બેઝિક આઈડિયા છે. તો તમે જ્યારે અર્થિંગ કરો છો તો હંમેશા ઋણ વિદ્યુતભાર ગતિ કરે છે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું કે શું કામ ઋણ વિદ્યુતભાર, ઇલેક્ટ્રોન શું કામ ગતિ કરે છે. તો યાદ રાખો કે ઋણ વિદ્યુતભાર જ ગતિ કરે છે. તો ઋણ વિદ્યુતભાર આ ગોળા પરથી આ માર્ગે જમીનમાં જતા રહેશે. એનો મતલબ એવો છે કે અર્થિંગના કારણે ઋણ વિદ્યુતભાર જે છે એ દૂર થઈ જવાનો છે. હવે તમે જુઓ તો ચોથી પરિસ્થિતિ તરફ આપણે જઈએ. તો હવે ચોથી પરિસ્થિતિની અંદર ઋણ વિદ્યુતભાર રહેવાનો નથી. તો પહેલા આપણે એ લખી શકીએ આ થર્ડ કન્ડિશનની અંદર કે અર્થિંગ કરતા ગોળા પરનો ઋણ વિદ્યુતભાર દૂર થશે. એટલે હવે ગોળા પર કોઈ ઋણ વિદ્યુતભાર રહેવાનો નથી. ચોથી કન્ડિશન, હવે ગોળા પર ફક્ત ધન વિદ્યુતભાર એક તરફ જમા છે. તમે જો ધન વિદ્યુતભાર એક જ તરફ છે,
એનું કારણ શું છે કે તમે ઋણ વિદ્યુત ભાર એક સળિયો નજીક રાખ્યો છે, તો આકર્ષણના કારણે આ ધન વિદ્યુત ભાર અહીંયાથી ખસવાનું નામ લેતા નથી. હવે ફિફ્થ કન્ડિશન આપણે જોઈએ તો તમારે તો આખા ગોળાને ધન વિદ્યુત ભારિત કરવો છે, તો તમે શું કરશો કે આ સળિયો જે છે એને દૂર કરી દો. તો સળિયાને જ્યારે તમે દૂર કરો તો હવે આ ધન વિદ્યુત ભાર જે એક બાજુ હતા એને કોઈ જાતનું આકર્ષણ રહેતું નથી, તેથી તે આખા ગોળા ઉપર પુનઃ વિતરિત થશે. તો લાસ્ટ કન્ડિશન કે સળિયાને ગોળાથી દૂર કરતા કોઈ આકર્ષણ રહેતું નથી અને ધન વિદ્યુત ભાર ગોળા પર પુનઃ વિતરિત થાય છે. તો આ આખી કન્ડિશનમાં તમે જો તો શરૂઆતમાં વિદ્યુત ભાર 0 હતો અને લાસ્ટમાં તમને વિદ્યુત ભાર કેવો મળે છે? ધન વિદ્યુત ભાર. તો તમે આ રીતે ગોળાને ધન વિદ્યુત ભાર કર્યો છે સંપર્ક વગર, એટલે કે પ્રેરણની રીતથી. આને રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ આગળ આવશે જે આપણે કોલમના નિયમ પછી સોલ્વ કરીશું. ઓકે, થેન્ક યુ.